હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છે પોચારું જેવા દૂધીના મુઠિયા ઢોકળા। તો મુઠિયા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં દૂધીને ખમણીને લઈ લીધી છે, ગાજર ખમણી લીધું છે, ડુંગળી ખમણી લીધી છે, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દીધી છે। અહીં મેં મેથી લઈ લીધી છે, કોથમરી લઈ લીધી છે, સફેદ તલ એડ કરી દીધા છે। હવે આપણે લોટ એડ કરી દઈશું, જેમાં 2 બાઉલ જેટલો મેં ઘઉંનો જાડો લોટ લીધો છે, જે ભાખરી બનાવતા હોય છે તે, અને 1 બાઉલ જેટલો બાજરીનો લોટ ને અડધા બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે। બધા જ બેઝિક મસાલા એડ કરી દીધા છે। હવે આપણે ઢોકળા સરસ પોચારું જેવા બને તેના માટે 2 ચમચી તેલ અને બેકિંગ સોડા એડ કરીને આપણે લીંબુનો રસ એડ કરી દીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે। હવે આપણે છાશથી લોટ છે તે બાંધીને તૈયાર કરી લેશું। ઢોકળા બનાવવા માટે લોટ છે તે કઠણ રાખો, જેથી ઢોકળા છે તે ચીકણા ન બને, અને આવી રીતના હાથની મદદથી આપણે મુઠિયા ઢોકળા બનાવી લેશું। તો મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને સ્ટીમ કરી લેશું। તો તેના માટે એક બર્તન લઈ લીધું છે, તેમાં પાણી ઉકળી ગયું છે। હવે આપણે આવી રીતના એક ચાયણી ઉપર આપણે ઢોકળા છે તે ગોઠવીને તેને 25 થી 30 મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લેશું। તો સ્ટીમ થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા ઢોકળા બનીને તૈયાર છે। હવે આપણે તેને આવી રીતના કાપી લીધા છે। હવે આપણે તેને વઘારવા માટે 3 ચમચી જેટલું તેલ, તેમાં 2 ચમચી રાઈ, 1 ચમચી હિંગ, સફેદ તલ અને મીઠો લીમડો એડ કરીને આપણે મુઠિયા ઢોકળા છે તે એડ કરીને વઘારી લેશું। તો મુઠિયા ઢોકળા બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।